હું શું કરું મને કાંઈ નથી સમજાઈ રહ્યું. તું થોડું તારું મગજ ઠંડુ રાખ. જ્યારે જુઓ ને ત્યારે તારું મગજ તપેલું જોઈએ. એક માની ચિંતા છે ને તમને નહીં સમજે. હારું પણ તમે કયો છો ને તો હું મારું મગજ ઠંડુ રાખીશ બસ. પણ હવે છે ને તમે મારા દત્તુને અહીંયા પાછો લઈ આવવાની બધી તજવીજ કરો તો તમને તો ખબર છે મારો દત્તુ મારાથી આટલો બધો આઘો આટલા બધા દી સુધી ક્યારેય નથી રહ્યો. અને હવે તો એ કેટલો દૂર છે પાછો. એ અહીંયા ગામડામાં રહીને પણ તો બધું કરી શકત ને. એને જે કરવાનું હતું એને આટલો દૂર તમારે શહેર મોકલવાની જરૂર હું હતી ને મને તો એ જ ન સમજાતું. અહીં આપણી જમીન પર કામ કરત એટલે મને તો ઘરમાં બધાયનું પેટ ભરાઈ જાત. પછી પાછું આપણે થોડાક વર્ષોમાં સુરભીના લગ્ન લેવાનો વારો આવશે. અરે હા, સુરભી માટે બાજુના ગામમાંથી એક વાત આવી જ છે. નિશાળના માસ્તરનો છોકરો છે. જો બધું સીધું પાર ઉતરે અને બધાને ગમે પછી વાત આગળ વધારશું. હે ના 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 હો ના જરાય નહીં. હું કહી દઉં છું મારી સુરભીના લગ્ન હું કોઈ રાજા ભોજ હારે જ કરાવીશ. કૌશલ્યા, ના ના ભગવાનના હમ ખાઈને કહું છું મારી સુરભીની જાન આવશે તો રાજાને ઘરેથી બાપા. કૌશલ્યા, વધુ પડતા રૂપિયાનો લોભ સારો નહીં. લોભ? હા, લોભ કૌશલ્યા. ઘરમાં પૈસા આવે એ માટે તો મેં દત્તુને શહેરમાં કમાવા માટે મોકલ્યો છે. એનાથી કાંઈ ન થાય. મારે શ્રીમંત બનવું છે અને પછી તમારા એ ભાઈબંધને મારે તમારા પગમાં બેઠેલો જોવો છે. એના અહંકારના ભૂક્કે ભૂક્કા બોલાવા છે. અને એટલે જ હું મારી સુરભીના લગ્ન એવા છોકરા સાથે કરાવીશ જે તમારા ભાઈબંધ કરતા પણ ખૂબ શ્રીમંત હોય. એટલો શ્રીમંત હોય કે તમારા મહેન્દ્ર રાજ્યગુરુને 2 વાર ખરીદી શકે. અને પછી હું તમારા ભાઈબંધ સાથે બદલો લઈશ. અને ત્યારે મને ટાઢક વળશે. સમજી ગયા? કહું છું સાંભળો છો? આ તમારા ભાઈઓ ઓલા દિવસે મોટી મોટી વાતો કરતા હતા કે જમીનનો હિસાબ કરશે, આપણો હિસ્સો આપણને દઈ દેશે, જમીનના કાગળિયા મોઢે મારશે. એવું કઈ કર્યું કેમ નહીં? હું તો ના જ પાડતી હતી ઈ આવું કઈ કરવાના જ નથી. વાતું છે મોટી મોટી, ખાલી વાતું. તમને કહું છું સાંભળો છો? અરે તમને કહું છું. અત્યારે શાંતિથી સુઈ જા. કાલ સવારે વાત કરશું. અને અમે આ સમય નથી આ બધી વાતો કરવાનો, એટલે ચૂપચાપ સુઈ જા. આ ગામમાં બધા મોટા ભાઈને સન્માન દે છે. ખબર છે, હા બધુંય ખબર છે. અને તમારી આખા ગામમાં ખાલી બદનામી જ થાય છે કા? કઈ બદનામી? આ ગામનો પ્રમુખ છું. શાક છે ગામમાં મારી, શાક. હા, ઓહો આ એવા મોટા પ્રમુખ પદવાળા નો જોયા હોય તો. સાંભળો ને, તમને કહું છું, આમ જુઓ ને. સુવા દે ને. મેં તો ના જ પાડી છે. હું તમારું ક્યારેય કાંઈ સાંભળવાની નથી. સાંભળો ને, મારી સામે જુઓ ને. શાંતિથી સુવા દે ને મને. મોડું થઈ ગયું છે. કાલ સવારે ઘણું કામ છે મારે. મને ખબર પડી ગઈ છે તમે મને પ્રેમ જ નથી કરતા. તમને કોઈ લાગણી નથી મારા માટે. કાંઈક તો બોલો. તમને કહું છું કાંઈક બોલો ને. અડધી રાતે આવું બધું ન કર. મને શાંતિથી સુવા દે. હોઈ જવું છે તમારે. એ
આમ પડખું ફરો ને. એ મારી સામે જોવો ને. જો અત્યારે મારી તબિયતમાં જરાય મજા નથી, મને સુવા દે કહું છું. હું એમ કહું છું મારે તમારી યારે વાત કરવી છે, આમ પડખું તો ફરો. દત્તુ દત્તુ જતો નહીં. દત્તુ તને નહીં જવા દઉં. તને જવા નહીં દઉં દત્તુ. મારા દત્તુ નહીં લઈ જતા. મારા દત્તુ લઈ નહીં જતી. હા શું થયું? દત્તુ તને નહીં જવા દઉં. ક્યાં જાવ તો જવા નહીં દઉં. તને લઈ નહીં જતી મારા દત્તુ. અરે ભાભી, દત્તુ લઈ પણ ભાભી જાય હું કર્યું છે. અરે કોઈ બચાવો. તુરંત ભાભી, અરે ભાભી માફ કરી દો, જે થયું હોય થવા દો, પણ ગુજરાતી નહીં ચાલુ કર. મારા દત્તુ નહીં લઈ જવાનું. મારા દત્તુ કૌશલ્યા દત્તુને લઈ જાય. દત્તુને લઈ જાય. હા કૌશલ્યા શું થયું કૌશલ્યા તને? મમ્મી શું થયું તમને? દત્તુ દરવાજો બંધ છે. ભાભી આવા હોય હે? કોઈને આમ ઢોર માર મરાય? મેં તને ટીચી નાખી. હા કૌશલ્યા શું કરે છે તું આ બધું? તું કેમ પદ્માને મારતી હતી? ના ના મેં છે ને બહુ ખરાબ સપનું જોયું. મને સપનું આવ્યું કે દત્તુએ લગ્ન કરી લીધા અને એ છોકરી આપણા દત્તુને આપણાથી દૂર લઈ જતી હતી. હે ભગવાન, આ શું બકવાસ કરે છે તું? બકવાસ નથી કરતી તમારા હમ. પછી છે ને મેં એ છોકરીને બહુ મારી મેં એને. હા ઈ તો ખબર છે હો. હે પદ્મા, મને નહોતી ખબર કે હું તને મારી રહી છું. મને માફ કરી દે. મેં જાણી જોઈ નથી કર્યું. આ ખરું હો ભાભી, જેવા તેવા સપના તમે જો અને પછી ટીચાવાનું મારે. એવું નથી. હા તો બીવે છે. તમે છે ને મારાથી 10 ફૂટ દૂર રહેજો, કહી દઉં છું. આમ હોય હું તો તમને હાચવવા આવી હતી, આમ ક્યાંક વયા જતા હતા તમે, તમને રોકવા આવી. તમે મને ટીચી નાખી. હજુ મને તો હાથે ઊંચી ગયો લાગે, ઉજળા પડી ગયા જો. બહુ વાગ્યું છે? હા ચિંતા ના કર, હું ગરમ પાણી શેક કરી દઈશ ને ઠીક થઈ જશે. મનોહરભાઈ, મૂળમાં રહેશે બરફનો શેક કરજો. બરફ ઘસતો સારું, ભાભી કે છે એમ કરશું આપણે, બરફ ઘસી દઈશું. મમ્મી તમને શું થાય છે? કેમ આવું વર્તન કરો છો? સુરભી મને દત્તુને એક ફોન લગાડી આપ ને બેટા. પણ મમ્મી બહુ મોડું થઈ ગયું છે. એ બધું હાલે, એમાં કઈ વાંધો નહીં. મારે છે ને એક જ વાર વાત કરવી છે બેટા. હાલ તો હાલ હમણાં લગાડી આપ. હા હું જો માં લગાડ, તું ફોન લગાડ. રિંગ વાગી રહી છે. હા રિંગ વાગે છે. હલો હલો દત્તુ. માડી બધું ઠીક તો છે ને? આટલી મોડી રાતે ફોન કર્યો? તું ઠીક છે ને? બાપુ ઠીક છે ને? તું ઠીક છે? હા. તે લગન તને કરી લીધા ને? હે માડી, તને શું થયું છે? અરે હું એમ થોડી કઈ લગ્ન કરી લઉં. ના, મેં સપનું જોયું, તે લગન કરી લીધા હતા. એ કૌશલ્યા, ફોન મને આપ. સમય છે ફોન પર વાત કરવાનો? રુદ્ર બેટા, નહીં આ તારી મમ્મીએ છે ને ખરાબ સપનું જોયું છે, બાકી એને કાંઈ નથી થયું. હા, જો આમ પણ મોડું થઈ ગયું છે ને, તું શાંતિથી સુઈ જા. આપણે કાલે સવારે વાત કરીશું. હા ઠીક છે બાપ. હા. આ શું કૌશલ્યા, આખો દિવસ ગમે તેવા વિચારો કરે છે, પછી આ ધડ માથા વગરના સપના આવે ને. આખી રાત તું મને લાત મારે છે ત્યાં સુધી તો ઠીક છે,